श्रीवासुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। शिक्षार्थमत्र निजभक्तिमतां नराणामेकान्तधर्ममखिलं परिशीलयन्तम् अष्टाङ्गयोगकलनाश्च महाव्रतानि त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। श्री अक्षरधामाधिपति पूर्णपुरुषोत्तम श्री स्वामिनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरे कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामिनारायण गादि आद्याचार्य प्रवर धर्म धुरंधर सनातन सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। स्वामीनारायण हरे। श्री हरिनो महिमा ने आत्मनिष्ठा ए बे वैराग्य उपजवाना उपाय छे। ए बेनी पक्वतामांथी जे वैराग्य उपजे छे तेने ज्ञानांश थकी वैराग्य उपज्यो कहेवाय छे अने ते वैराग्यनो असद्देश काळादिके करीने पण नाश थातो नथी। वળી વાત કરી જે કસર માત્ર ટાળવાનો એવો એક જબરો ઉપાય કયો છે તો ધામમાંથી આવેલા શ્રીજી સંકલ્પ સ્વરૂપનો સર્વ પ્રકારે વિશ્વાસ રાખીને તેમનો સમાગમ કરવો એ જ ઉપાય અતિશય બળવાન છે। તે ભાગવતમાં કહ્યું છે જે જ્યાં સુધી નિષ્પરિગ્રહ મોટા સત્પુરુષોની ચરણરજને પોતાના મસ્તક ઉપર કોઈ નથી ચડાવતા ત્યાં સુધી અનર્થને દૂર કરનારા ભગવાનના ચરણને વિશે તેમની મતિ નિશ્ચલ થાતી નથી અને ભગવાનની પ્રાપ્તિ થઈ એ તો બહુ જ મોટું કામ થયું છે। પણ લોક કામાદિક અંતઃશત્રુ જ્યાં સુધી રહ્યા છે ત્યાં સુધી સર્વોપરી ભગવાનને વિશે પણ દોષ પરઠે છે। માટે સત્પુરુષનો સમાગમ કરીને દેહાભિમાન રૂપ દોષ ટાળીને ને ધર્મ જ્ઞાનાદિક ગુણને શીખીને એકાંતિક ભક્ત થાવું। લોયાના 17મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે મુક્તાનંદ સ્વામી જેવા જો પંચ વિષયની આસક્તિને ખોદવા માંડે તો જેને વિષયને વિશે આસક્તિ હોય તે મુક્તાનંદ સ્વામી જેવાનું પણ માથું કાપવાને તૈયાર થાય। માટે અંતરશત્રુને ટાળ્યાનો ઉપાય શીખવો। શ્રી સ્વામિનારાયણ ભગવાનના ધામમાંથી આવેલા સિદ્ધમુક્તના સમાગમે કરીને જીવ સુખીઓ થઈ જાય છે। માટે આવા સિદ્ધમુક્તના લક્ષણો તથા મોટપને વચનામૃતાદિક શાસ્ત્રમાંથી જાણીને તે વિચારીને તેમની અનુવૃત્તિમાં મન કર્મ વચને કરીને વર્તવું અને ઉત્તમાનેવ સેવત
અર્થાત ઉત્તમ પુરુષોનો જ સંગ કરવો, એવી રીતે શ્રેષ્ઠ થવાની ઈચ્છા રાખવી અને સત્પુરુષનો સંગ વિશ્વાસપૂર્વક કરવો અને વેગવાન થવું નહીં પણ શાંત થવું. કેમ કે વેગવાનને શ્રીજી મહારાજના વચન સમજાતા નથી. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બાપાએ અહીંયા આપણને વાત સમજાવી કે વૈરાગ્ય ઉપજવાના બે પ્રકાર કયા છે. વૈરાગ્યના પણ બે પ્રકાર કહેવામાં આવેલા છે. એક નાશવંત વૈરાગ્ય અને બીજો અવિનાશી વૈરાગ્ય. એમાં અવિનાશી વૈરાગ્ય ક્યારે ઉપજે? સાચો વૈરાગ્ય ભગવાનનો મહિમા સમજીને અને જગતને નાશવંત જાણીને જે વૈરાગ્ય થાય એ સાચો વૈરાગ્ય છે. બાકી બીજા બધા વૈરાગ્ય એ બધાએ ક્ષણિક કહેવામાં આવેલા છે. કોઈ પણ માણસનું મૃત્યુ થાય અને એને સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ જવામાં આવે અને થોડી ઘણી સંપત્તિ એણે ભેગી કરી હોય ત્યારે એને મૃત્યુ પામેલો જોઈ અને સ્મશાનમાં રહેલા બધાએ અંદરો અંદર ચર્ચા કરવા લાગી જાય કે જો ભાઈ શું લઈને આવ્યા હતા, શું લઈને જવાનું છે, આણે 500 કરોડ કે 1000 કરોડ સીધી રીતે કે ઊંધી ચત્તી રીતે ભેગા કર્યા પણ જોડે એક પણ પૈસો લઈ ગયો નહીં. આવી બધી વાતો થતી હોય. એક રાજાએ પોતાની સમૃદ્ધિનું પ્રદર્શન પોતાના ગુરુની આગળ કરવા લાગ્યો. ગુરુજીને બતાવવા લાગ્યો, જો ગુરુજી આ મારો મહેલ છે, મારું રાજ્ય આટલું મોટું છે, આ રૂમની અંદર હીરા ભરેલા છે, આમાં સોનાની પાટો ભરેલી છે, આમાં આ ભરેલું છે, આમાં આ ભરેલું છે. કેટલી બધી મિલકત કહેવાય. ત્યારે ગુરુજીએ કીધું કે તારા રાજ્યની કોઈ કિંમત નથી. કે કેમ કઈ કિંમત નથી? કેટલી છે? કે ગુરુજી કહે છે કે એક ગ્લાસ પાણી પીધું અને બહાર કાઢ્યું એટલી તારા રાજ્યની કિંમત છે. કે રાજાને આશ્ચર્ય થયું, આનો અર્થ શું થાય? ત્યારે ગુરુજી કે હું તને સમજાવું કે ધારો કે તું રણમાં ચાલ્યો જાય છે કંઈક પ્રયોજનને અર્થે અને તું તારા સાથીઓથી છૂટો પડી ગયો. બપોરનો તાપ અને તારી જોડે પાણી તો હોય નહીં, કારણ કે તને પાણી પીવડાવવા વાળા પાછા સેવકો હોય. તને તો જાતે પેલી પાણીની બાટલી કે વોટર બેગ ઉચકવાની ટેવ હોય નહીં, એટલે તું એકલો પડી ગયો. ભર બપોરનો સમય 2:30 વાગ્યા અને તને તરસ લાગી. પ્રાણ નીકળી જાય એવી પરિસ્થિતિ પેદા થઈ અને ત્યારે કોઈક અજાણ્યા મુસાફરે આવી અને તને પાણી બતાવ્યું, જો મારી પાસે પાણી છે. અને પાણીને જોઈને તું પણ કાલાવાલા કરવા લાગ્યો, ભાઈ 100, 200, 500, 1000, 5000, 10,000 જે લેવાયો તું લઈ લે. ત્યારે પેલા મુસાફરે તને પૂછ્યું કે તમે કોણ છો? કે હું રાજા છું કે આ રાજ્યનો. મુસાફર કે એમ પાણી ન મળે, કે તમે તમારું અડધું રાજ્ય મને લખી આપો કે તો પાણી મળશે. કે બોલ તું શું કરીશ? કે મરી જઈશ કે અડધું રાજ્ય આપીને બચી જઈશ? તો કે ગુરુજી, મૂર્ખના સરદારને પણ તમે આવો સવાલ પૂછો તો એ જ જવાબ આપે કે અડધું રાજ્ય ભલે જાય, મરી જઈએ તો આખું જાય, એના કરતા જીવતા રહેવાય ને અડધું બચતું હોય તો ભલે એક લોટાના બદલામાં, એક લોટો પાણીના બદલામાં ભલે મારું અડધું રાજ્ય જતું રહે. કે
રાજ્ય લખી આપું. ગુરુજી કે સારું. તે પાણી પી લીધું, આ પાણી પી લીધું, તૃપ્તિ થઈ, તૃપ્તિ થઈ. સાંજના 5-6 વાગે તારા માણસો તને હોદતા હોદતા આવ્યા ને તું જડી ગયો. અરે મહારાજ ક્યાં હતા, હોદી હોદીને થાક્યા, ચાલો રાજ્યમાં. હવે રાત્રે તને ઊંઘ પણ સારી આવી અને સવારે ઉઠ્યો ત્યારે તારો પેશાબ બંધ થઈ ગયો. પેલું જે 1 લોટો પાણી પીધું હતું એ બહાર નીકળવાની ના પાડે છે. હવે કેટલાય ઉપાયો કર્યા પણ તને લઘુ શંકા ન થઈ અને ઘણો બધો સમય સુધી રોકાઈ રહે એટલે તને મૃત્યુના તુલ્ય એવી વેદના થવા માંડી. કાં જીવ જાય કાં આ થાય. અને એ સમયે કોઈ ડોક્ટર આવ્યો સારો, યુરોલોજિસ્ટ. એને ખબર પડી કે રાજાને આ તકલીફ છે. રાજાને કહ્યું કે 5 મિનિટની અંદર તમને એક દવા આપું, તમારો બધો ખુલાસો થઈ જાય. કે પણ પેલું અડધું રાજ્ય બાકી રહ્યું છે એ મને લખી આપો. કે બોલ તું શું કરીશ? કે રાજા કે ગુરુજી આ તો કઈ પૂછવાની વાત છે કે અડધું રાજ્ય લખી આપું. કે અડધું રાજ્ય લખી આપું ને એકવાર ઉપાધિમાં છૂટાય, પછી જે ઉપાય કરવો એ થાય. કે જીવતો નર ભદ્રા પામે, ગુજરાતી ભાષાની અંદર કહેવત છે ને ભાઈ, જોયું એટલું ખરું, ડોસી તરી તો જગ તર્યો, બધી કેટલી બધી કહેવતો જીવન વિશે બધી. એ ત્યારે ગુરુજી કે છે કે હવે તું મને જવાબ આપ, તારું આખું રાજ્ય કિંમત કેટલી થઈ? 1 લોટો પાણી પીવા માટે તે અડધું રાજ્ય લખી આપ્યું અને એ જ 1 લોટો પાણી બહાર કાઢવા માટે તે બાકીનું અડધું રાજ્ય લખી આપ્યું. બોલ તારા રાજ્યની કિંમત કેટલી? 1 લોટો પાણી પીધું અને બહાર કાઢ્યું એટલી તારી રાજ્યની કિંમત છે. રાજાને થયું ગુરુજીની વાત 100% સાચી છે. પછી ગુરુજીએ કીધું કે હવે વિચાર કર કે રોજ આપણે જન્મ્યા ત્યારથી મૃત્યુ સુધી પાણી પીએ છીએ અને રોજ આપણે પેશાબ દ્વારા પાણી કાઢીએ છીએ. એકવાર પાણી પીધા પછી બહાર કાઢવાનો ચાર્જ કેટલો છે? 1 મોટા સામ્રાજ્ય જેટલો છે. ભગવાનની સિસ્ટમ એવી ફિટ કરી છે. તો આખી જિંદગી આવી રીતે જો ભગવાન આપણી જોડે પૈસા વાઉચર મોકલાવે, બિલ મોકલાવે, કંપનીવાળા બિલ ફટકારે છે એમ બિલ ફટકારે, તો ખાલી આનું જ બિલ કેટલું આવે? પછી પાચન તંત્ર, શ્વાસ લેવાનું તંત્ર, હૃદય ધબકવાનું તંત્ર, આ બધાય તંત્રનો હિસાબ કરો તો ભગવાને આપણા ઉપર દયા કેટલી કરી છે એ વિચારીએ ત્યારે ખ્યાલ આવે. મોટા મોટા રાજાઓ, કરોડોપતિઓ બધાય બીમાર પડે ત્યારે શું કહે છે? સાહેબ બધી મિલકત લઈ લો પણ મને સાજો કરો. માટે સંપત્તિની કિંમત કેટલી છે? આટલી જ છે. 1 લોટો પાણી પીધું અને 1 લોટો પાણી બહાર કાઢ્યું એટલામાં તારા રાજ્યની કિંમત થઈ ગઈ. અને પછી રાજાને થયું કે આ પૈસા બધા ભેગા કરવા નકામા છે અને પૈસો હંમેશા પરોપકાર માટે જનસમાજના હિતને અર્થે વપરાવો જોઈએ. રાજાને વૈરાગ્ય થયો અને અત્યાર સુધી જે કંજુસાઈ કરી હતી, ભેગું કરું એ બધું એણે પછી લોક કલ્યાણને માટે વાપર્યું. એટલે આવી રીતે જગતને નાશવંત જાણી અને ભગવાનનો મહિમા જાણીને જે જગતમાંથી આસક્તિ તૂટે અને ભગવાનમાં આસક્તિ થાય, વૈરાગ્ય થાય, એ વૈરાગ્યને સાચો વૈરાગ્ય કહેવામાં આવેલો છે. બાકી બીજા બધા વૈરાગ્ય હોય કે ભાઈ સ્મશાનની અંદર બધી ચર્ચા ચાલતી હોય, શું લઈને આવ્યા હતા, શું લઈને ગયા, અને જેવા પાણીના નળ નીચે બેઠા અને પાણી શરીર ઉપર પડ્યું એટલે પેલો વૈરાગ્ય થોડો ઘણો શરીર ઉપર જામ્યો હોય એ પાણી ભેગો ગટરમાં ધોવાઈ જાય, એ જતો રહ્યો છે. આપણે ક્યાં જવાનું છે? હવેની પ્રોપર્ટીની શું વ્યવસ્થા કરવાની છે એની ચર્ચા ચાલુ થઈ જાય. બોલો, ઘણાને કુટુંબમાં કલહ થાય અને કહે છે કે આના કરતાં તો સાધુ થઈ જવું સારું. ઘણા એવા પ્રસંગો આપણા શાસ્ત્રોમાં નોંધાયેલા છે. એક ભાઈ હતા,
અને એમની ધર્મપત્ની બહુ જ અવળચંડી હતી સ્વભાવની, અને રોજ બબાલ થાય. એને એમ થયું કે આના કરતાં તો સાધુ થઈ જવું સારું. કે ગયા મંદિરમાં સંતોએ કીધું, કેમ આવે ભાઈ? સ્વામી, સાધુ થવા આવ્યો છું. અને સારું, દરેકને પોતાની નાતમાં વૃદ્ધિ થાય, કોને ન ગમે ભાઈ? સાધુ થવા આવે તો તમે બધા ઘેર લઈ જવા મથો, અમે બધા સમજાઈને રાખવા માટે મથીએ. હવનું જોર તો જ લગાવવાના બધા. સારું ભાઈ, આવો. કે આવ્યા, થોડા દાડા રહ્યા. પછી આચાર્ય મહારાજ, રઘુવીરજી મહારાજ વખતનો આ પ્રસંગ છે. રઘુવીરજી મહારાજ પધાર્યા અને પેલા ભગતને કહ્યું કે મહારાજશ્રી પધાર્યા છે તો આવતીકાલે તમને દીક્ષા આપી દઈએ. સાધુની દીક્ષા પછી આપીશું, પાર્ષદની દીક્ષા લઈ લો, વર્તમાન ધારણ કરી લો, ધોતિયું ગાતડિયું ધોળું પહેરી લો. પેલા હા પાડી. જમવાનો સમય થયો, આવતીકાલે દીક્ષા લેવાની હતી. જમવાનો સમય થયો, દૂધપાક ને માલપુઆ ને બધું પીરસાણું, અને આ ભાઈની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. તે બધા સંતોએ પૂછ્યું કે ભાઈ કેમ રડો છો? કે અરે રે સ્વામી, હું અહીંયા દૂધપાક માલપુઆ ફૂલવડી બધું ખાઉં છું, પણ ઘેર મારી બૈરી ને મારા છોકરા શું ખાતા હશે? કે ત્યારે સંતોને થયું કે આ હવે નમૂનો ટકે એવો નથી. લક્ષણ ઉપરથી જ ખબર પડી જાય. અમુક કાયમી વિઝાવાળા હોય, અમુક ટુરિસ્ટ વિઝાવાળા હોય. ભાઈ 5 વર્ષના 10 વર્ષના વિઝા હોય. વિઝા પૂરા થાય એટલે ઓટોમેટિક પોતે જ નીકળી જાય. કોઈ પરમેનન્ટ વિઝાવાળા હોય, કોઈ આવી રીતે ટુરિસ્ટ વિઝાવાળા આંટો મારવા આવ્યા હોય. એકવાર લંડન, નાયરોબી, અમેરિકા ફરી આવીએ અને પછી આપણે 5-10 વર્ષ પછી નીકળી જઈશું, આવા પણ હોય. એટલે પેલા ભગત કે છે કે સ્વામી, મારા બૈરા છોકરા શું ખાતા હશે? ત્યારે સ્વામીએ કીધું, ભાઈ હવે તમે શાંતિથી ઘેર જાઓ, તમારે સાધુ થવા માટેની તમારામાં લાયકાત નથી. પણ એક કામ કરો, કે હવે તમે આ જમીને નીકળો. અને પછી સંતે ડોલચા આપ્યા. ભાઈ એકમાં દૂધપાક ભરી આપ્યો અને બીજામાં માલપુઆ ભરી આપ્યા. 10 દાડા રહ્યા, તમે સેવા કરી, એટલે આ લઈ જાઓ અને ઘેર તમારા છોકરા અને છોકરાની માને ખવડાવજો. પણ હા, ધ્યાન રાખજો, આવતા સમયમાં જ્યારે પાછા આવો, અમાસ, પૂનમ કે એકાદશીના, ત્યારે ડોલચા પાછા લઈને આવજો. તમારા જેવા હરિભક્તો મંદિરમાંથી ડોલચામાં પ્રસાદી લઈ જાય, પણ ડોલચા ક્યારે પાછા આપવાની કોઈને દાનત થતી નથી. થાય દર વર્ષે 10 થી 12 ડોલચા ગણપતિ ગુમ હવા મહે. લઈ ગયો તો પેલો કે આપી ગયો, ડોલચું પાછું આપી જજો. કે એટલે આવી રીતે આ બધી વસ્તુ થઈ. એટલે આવી રીતે કુટુંબ કલહને કારણે ઘણાને કન્યા ન મળતી હોય, ઘણાની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય, કે અન્ય કારણોસર કે બહુ મહેનત મજૂરી કરવી પડતી હોય, અને આના કરતાં તો સાધુ થઈ જવું સારું. તો એવા સાધુ થવા આવે ને, તો સાધુ થયા પછી પણ ભલીવાર વાળે નહીં. એક વખતે એક સત્સંગીના જીવનમાં પ્રસંગ બન્યો કે મજૂરિયા હતા. ભાઈ ખેતરમાં પાક તૈયાર થયો અને વાઢવા માટે બધા મજૂરિયા બોલાવેલા. બધા મજૂરિયાઓ અંદર ચર્ચા કરતા હતા. આપણી જિંદગી તો આવી કે રોજ સવારે કામ હોદવાનું, આખો દાડો મજૂરી કરવાની, 2-5 પૈસા મળે એનું હાજે સીધું સામાન કરિયાણાની દુકાનમાંથી લાવી ખાઈને પાછું હોઈ જવાનું. આવતીકાલે કામ મળ્યું ન મળ્યું કોઈ ગેરંટી નહીં. હવે ખેતર સત્સંગીનું હતું. એણે આ વાત સાંભળી એટલે એને થયું કે આ બિચારા મજૂરિયાઓ કેટલા હેરાન થાય છે, એના કરતાં એક કામ કરીએ. કે પેલા મજૂરિયાઓને કીધું કે તમારે કશું કામ કરવું ન પડે ને પગાર આપું તમને. કે એક જ કામ કરવાનું. કે શું કરવાનું? તમારે મંદિરમાં આવી અને હું તમને ધૂન શીખવાડું. એવી રીતે આપણી રોજ 8 કે 10 કલાકની ડ્યુટી છે. 10 કલાક તમારે બસ ધૂન કરવાની. મંદિરમાં બેસી રહેવાનું, પંખા ચાલુ કરી દઈશું, બપોરે જમવા આપીશું,
સંધ્યાઆરતીનો ટાઈમ થાય એટલે ભજન બંધ કરી દેવાનું અને પછી ઘેર જતું રહેવાનું. તમને મજૂરી જેટલો પગાર મળી જશે. પેલા મજૂરિયાઓને થયું કે ચાલો કામ કશું કરવાનું નહીં, પગાર મળી જાય. હા હા કે આવતીકાલે આવી ગયા કે અમે. પેલા મજૂરિયાઓ તો સવારે 8 વાગે હાજર થઈ ગયા મંદિરમાં. પેલા ભગતે ધૂન શીખવાડી કે આ પ્રમાણે ધૂન એક જણો બોલાવે, બીજા ઝીલે કે વારા ફરતી કરજો કે કલાકના વારા. પેલા મજૂરિયાઓને શરૂઆતમાં અડધો પોણો કલાક તો બહુ જ મજા આવી, પણ કોઈ દાડો ભગવાનની ભક્તિ કરવાનો અભ્યાસ નહીં પડેલો. એટલે જ્યાં કલાક સવા કલાક થયો ને ત્યાં બધાએ મજૂરિયાઓ પેલા મંજીરા ને નરગા ને દોકડ ને બધું આપ્યું હતું ને, કર્યો ઘા કે આના કરતા તો ખેતરમાં મજૂરી કરવી હારી કે લાવ કે મારા દાંતડા ને બધું ક્યાં ગયું કે આવું ભજન કે નથી મજૂરી જોઈતી, હે છોડ આમાંથી કે. પેલા કે આજના દિવસની મજૂરી નહીં મળે, આ નથી લેવી મજૂરી, પણ અમારે ભક્તિ કરવી નથી. જીવના સ્વભાવ કેવા છે બોલો. સંસારમાં કૂટાવવું, અથડાવવું, ખત્તા ખાવા બધું સારું લાગે, પણ ભગવાનની ભક્તિ કરવાની થાય ને ત્યારે અનેક જાતની અને અકરામણ થાય. આખો દાડો ગામ પંચાયત કરે એનો વાંધો નહીં, પણ 15-20 મિનિટ કથા સાંભળવાની હોય તો એને કાઠી પડે. આખો દાડો ગામ પંચાયત કાઢી ન પડે. એટલે આવી રીતે જે વૈરાગ્ય થયા હોય ને કંટાળીને કે આ એ જીવનમાં પણ ક્યારે ભલીવાર વાળે નહીં. પણ જગતને નાશવંત જાણી ભગવાનનો મહિમા સત્પુરુષ થકી સમજી અને જે વૈરાગ્ય થયો હોય ને એ વૈરાગ્ય જેને થયો હોય એ પોતાની 71 પેઢીને તારે એવા સમર્થ મહાપુરુષ થાય. અને એ જ વૈરાગ્ય સાચો છે. મહારાજે છેલ્લાના 24માં કહ્યું કે ભાઈ એક નાનો અગ્નિ પૃથ્વી ઉપર પ્રગટેલો કોઈ પણ અગ્નિ વરસાદ પડે એટલે ઓલવાઈ જાય. ભલે જંગલમાં આગ લાગી હોય પણ વરસાદ પડે ગમે તેવી આગ હોય ઓલવાઈ જાય. એમ આવી રીતે કંટાળીને વૈરાગ્ય થયા હોય ને એ સેજ માયારૂપી વરસાદ પડે એટલે વૈરાગ્ય બધું ધોવાઈ જાય. પણ વડવાનલ અગ્નિ સમુદ્રમાં રહ્યો છે અને હજારો ને લાખો વર્ષોથી રહ્યો છે. સમુદ્રનું બધું પાણી એના ઉપર પડે છે પણ વડવાનલ અગ્નિ ઓલાતો નથી. એમ સાચો વૈરાગ્ય કેવો છે? કા વીજળીના ઝબકારા જેવો પાણીમાં રહે છે પણ વીજળી પાણીની ઓલવી ઓલાતી નથી. વડવાનલ સમુદ્રમાં રહ્યો છે, સમુદ્રના જળમાં ઓલવ્યો ઓલાતો નથી. આવો જે ગમે તેવા દેશ કાળાદિ કે કરીને પણ નાશ ન પામે એવો જે વૈરાગ્ય હોય એને જ શાસ્ત્રકારોએ સાચો વૈરાગ્ય કહેલો છે. સ્વામિનારાયણ હરે. સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભગવાનના મહિમાનું વર્ણન કરવા પૂર્વક મંગલાચરણ કરે છે. સ્વામિનારાયણ હરે. એવા સમર્થ શ્યામ તમે બહુનામી બળ પ્રબળ છો. નર નાટક જન મનરંજન અજ્ઞાનીને અકળ છો. નર્તન માટે નાથજી સ્વામી રામાનંદ સેવિયા. મહામંત્ર ત્યાં પામી પોતે સદગુરુના શિષ્ય થયા. સહજાનંદ આનંદ કંદ જગવંદ જેનું નામ છે. સમરતા અઘ ઓઘનાશે સંતને સુખધામ છે. એવા સમર્થ સ્વપ્રભુ શ્રી હરિ શુદ્ધ બુદ્ધિ કીધીજીએ. નિજ દાસ જાણી દીન બંધો કૃપાળુ કૃપા કીજીએ. સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આપણે ઘણા દિવસોથી ભગવાનના વિવિધ વિશેષણોના અર્થોની કથા ચાલે છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એવા હે સ્વામિનારાયણ ભગવાન
તમે છપૈયાપુરમાં ધર્મદેવ અને ભક્તિ થકી તમે પ્રગટ થયા. કેટલાય અસુરોનો તમે સંકલ્પે કરીને નાશ કર્યો. દૈવી જીવો હતા એ તમને ઓળખી શક્યા અને ઓળખ્યા પછી એમણે તમારો આશ્રય કર્યો, તમારી આજ્ઞામાં વર્ત્યા અને તમારી પરમ પ્રસન્નતા પ્રાપ્ત કરી અને તમારા ધામને પામ્યા. પણ આસુરી જીવો તમને ઓળખી શક્યા નહીં. લો ચુંબક હોય એની સામે માત્ર લોઢું જ આકર્ષાય. સોનું હોય, તાંબુ હોય, ચાંદી હોય, એલ્યુમિનિયમ હોય, ધૂળ કચરો હોય, એ ક્યારે પણ લો ચુંબક તરફ આકર્ષાઈ શકે નહીં. એમ જેનામાં થોડો ઘણો પણ દૈવી અંશ હોય ને એ જ ભગવાન અને મોટા તરફ આકર્ષાઈ શકે, અન્યનું કામ નથી. લો ચુંબક અને લોઢાનો જેવો સંબંધ છે એવો ભગવાન અને ભગવાનના ભક્ત વચ્ચેનો સંબંધ કહેવામાં આવેલો છે. હે મહારાજ, તમે આ પૃથ્વી ઉપર અનેક પ્રકારનો પ્રૌઢ પ્રતાપ પ્રસરાવ્યો, તમે પ્રસાર્યો અને તમારા સંતો દ્વારે તમે તમારા મહિમાનો પ્રસાર આખાય જગતની અંદર કર્યો. અને હે મહારાજ, તમે જે જે ચરિત્ર કર્યા, તમારી જે કોઈ લીલા, એનો ગ્રંથ લખવાની હું શરૂઆત કરું છું. હે મહારાજ, તમે ભેગા બળશો તો જ મારું આ કામ પૂરું થવાનું છે. અનુકૂલે જગન્નાથે સર્વમ અનુકૂલમ ભવતી. અને હે મહારાજ, ગ્રંથ પૂરો થવો એ તમારી દયા વિના બિલકુલ થાય નહીં. આજે સંસ્કૃત સાહિત્યની અંદર એવા એવા કેટલાય ગ્રંથો છે કે ગ્રંથોને આપણે વાંચીએ ને આપણને એમ લાગે કે આ ગ્રંથ કેટલો સારો છે, પણ ગ્રંથને લખતા લખતા લેખક એમની આવરદા પૂરી થઈ ગઈ, ગ્રંથ પૂરો ન કરી શક્યા. એવા પણ કેટલાય અત્યારે ગ્રંથો છે કે આપણને એમ થાય કે આ ગ્રંથ આખો જો વ્યવસ્થિત લખાણો હોત ને તો આખી સૃષ્ટિ ઉપર મોટામાં મોટો ઉપકાર થાત. એવા કેટલા ગ્રંથો છે કે જે ગ્રંથો 20 થી 25 ભાગમાં રચાવા જોઈએ પણ 5 થી 6 ભાગ રચાણા, અને એટલા જબરજસ્ત 5 થી 6 ભાગ રચાણા કે ઈર્ષાળુએ અનેક પ્રકારના પ્રયત્નો કરી અને એ વિદ્વાનને જે સહાયતા મળતી હતી રાજા તરફથી, કારણ કે લક્ષ્મીને ને સરસ્વતીને વેર છે. પૈસાવાળા હોય એનામાં સરસ્વતી ન હોય અને સરસ્વતીવાળા જોડે લક્ષ્મી ન હોય. સામાન્ય રીતે બંનેને વેર છે પહેલેથી. એટલે રાજા દ્વારા જે સહાય મળતી હતી એ વિરોધીઓએ રાજાને ચઢાવ્યો કે તમે આને સહાય આપો છો પણ તમારું નામ નહીં રહે, કે આખી પૃથ્વીમાંની વાહ વાહ થઈ જશે. 5મો કે 6ઠ્ઠો ગ્રંથ લખાતો હતો એનો ભાગ રાજાએ કહી દીધું હવે બાકીનું બધું 6ઠ્ઠા ભાગમાં પૂરું કરી દો, કે હવે બાકીના 14 ભાગનું લખાણ 6ઠ્ઠા ભાગમાં કઈ રીતે પૂરું થાય. અને જે સુંદર ગ્રંથ કે જેને વાંચ્યા પછી વિશ્વનો કોઈ પણ ગ્રંથ વાંચવાની જરૂર ન પડે, આવા સુંદર ગ્રંથો લખાતા હતા. પણ એ ગ્રંથો રાજાના સહાયની અભાવે બધા અટકી પડ્યા. કેટલા બધા વિઘ્નો છે કો. કદાચ આયુષ્ય પૂરું થઈ જાય એ પણ મોટું વિઘ્ન છે. રાજા તરફથી સહાય મળતી હોય, કોઈ વેપારી તરફથી સહાય મળતી હોય, સ્ટેશનરી ને વિદ્વાનનો પગાર, કુટુંબનું ભરણ પોષણ નીકળતું હોય અને એ બંધ થઈ જાય કે તમે ગ્રંથ લખવાનું બંધ કરી દો. અને સારામાં સારો ગ્રંથ હોય, 20 ભાગમાં રચાયો ગ્રંથ હોય, એના 7 થી 14 ગ્રંથો 6ઠ્ઠા ભાગમાં પૂરા થઈ જાય. વેઠવાળી હોય એવું લાગે, પછી એ વેઠ જ વારે ને. પછી હંમેશા નિષ્ઠાવાનની નિષ્ઠા ઉપર ઘા થાય એટલે નિષ્ઠાવાન પછી હંમેશા વેઠ જ વારે. ક્યારે પણ મજૂરિયા જોડે મજૂરી કરાવી શકાય,
પણ વિદ્વાનની જોડે ક્યારેય બળજબરીથી કામ લઈ શકાય નહીં. અને કામ લેવા જાઓ તો ભાઈ કામમાં વેઠ જ વાળે. આ પણ એક છે, કારણ કે મન ઉપર તો કોઈનો કાબુ નથી, શરીર ઉપર કાબુ છે, મન ઉપર ક્યાં કોઈનો કાબુ છે. એટલે આવા ઘણા બધા વિઘ્નો છે. આયુષ્ય ક્ષય, આ ક્ષય, આ ક્ષય. અને ગ્રંથ લખ્યો પછી પૂરો થાય. અને એવાય કેટલા ગ્રંથો છે. આ જો ઘણા ગ્રંથો એવા છે કે 4 ભાગમાં ગ્રંથ રચવાનો હોય અને 3 ભાગ રચી અને ગુરુજી જતા રહે, આ લોકમાંથી વિદાય થઈ જાય, અને 4થો ભાગ એના ચેલાઓ પૂરો કરે. પણ તરત ખબર પડી જાય કે પહેલા 3 ગ્રંથ છે એ ગુરુજીના લખેલા છે, અને પાછળ એમના ચેલકાએ તો ગુરુનો એક છાંટો પણ એ 4થા ભાગમાં ન હોય, પણ કર્તા તરીકે નામ કોનું લખ્યું હોય? પાછું ગુરુજીનું લખ્યું હોય. પોતાનું લખે તો કોઈ વાંચે નહીં, ગુરુજીને તો આગળ રાખવા પડે શોભા પૂરતાય. આવાય કેટલા ગ્રંથો છે બોલો. 3 ભાગ હાઈ ક્લાસ હોય, 4થો ભાગ હાવ ભંગાર હોય, આપણને વાંચવાની ઈચ્છા ન થાય. એટલે સ્વામી કહે છે કે મહારાજ, આ ગ્રંથ પૂરો થાય નિર્વિઘ્ને એવી હું તમને પ્રાર્થના કરું છું. ભગવાનની સહાય વિના કોઈ કામ ક્યારે પણ પૂર્ણ કે સફળ કે સારી રીતે થઈ શકતું નથી. હે ભગવાન, તમારી કૃપા હશે તો મૂંગો હશે એ પણ બોલતો થઈ જશે. પ્રાગજી પુરાણી ક્યાં ભણ્યા હતા, પણ કેવા વિદ્વાન થયા. હે મહારાજ, જે કોઈ લંગડો હશે, અપંગ હશે, એ પણ પર્વતને ઠેકી જશે, એટલી તાકાત આવશે. આફ્રિકાની અંદર, આખા જગતની અંદર ડુંગરો છે. આફ્રિકાની અંદર બરફવાળું એક જ શિખર છે આખા આફ્રિકાની અંદર. કયું ખબર છે? આ ટાંઝાનિયા બાજુ છે, માઉન્ટ કિલીમાંજારો એને કહે છે. આખા આફ્રિકાનું બરફવાળું શિખર ધરાવતો એકમાત્ર ડુંગર કેન્યા ટાંઝાનિયાની વચ્ચે છે આખો. તમે નહીં માનો, આજથી 50-60 વર્ષ પહેલા એ માઉન્ટ કિલીમાંજારો નામનો ડુંગર 7 આંધળાઓએ સર કર્યો. બોલો, માની શકો છો? આ પર્વત ઉપર ચડે ને બધા, માઉન્ટ એવરેસ્ટ ઉપર ને આવી રીતે 7 જણા ચડ્યા. કેવા હતા? 7 આંધળાઓ હતા. અને 7 આંધળાઓ છેક માઉન્ટ કિલીમાંજારો ઉપર ચડ્યા અને પાછા સફળતાપૂર્વક નીચે પણ ઉતર્યા. પર્વત ઉપર ચડવું એના કરતા ઉતરવું કામ બહુ કઠિન છે. ચડ્યા પણ ખરા અને ઉતર્યા પણ ખરા. અને પછી એમને પૂછવામાં આવ્યું કે તમે આ સિદ્ધિ મેળવી, તમને અભિનંદન, તમે ક્રેડિટ કોને આપો છો? ત્યારે કહે છે કે અમે ભગવાનને ક્રેડિટ આપીએ છીએ. ભગવાનની કૃપાથી અમે આ કામ કરી શક્યા. તો કે તમે પ્રયત્ન કર્યો એનું શું? પુરુષ પ્રયત્નનું શું? ત્યારે કહે છે કે પુરુષ પ્રયત્ન કરવાની શક્તિ પણ ભગવાને અમને આપી, ત્યારે અમે પુરુષ પ્રયત્ન કરી શક્યા. તમને એમ લાગે કે પુરુષ પ્રયત્ન કર્યો એટલે સફળ થયા, પણ પુરુષ પ્રયત્નના પાયામાં શું રહેલું છે? પરમાત્માની કૃપા રહેલી છે. ભગવાનની કૃપાથી જ અમે આ કામ સિદ્ધ કરી શક્યા છીએ. જગતમાં એવા પ્રસંગો બનેલા છે કે આપણને એમ થાય કે ભગવાનની કૃપા વિના આ વસ્તુ ક્યારે પણ સિદ્ધ થઈ શકે જ નહીં. કેવા સંજોગો, કેવી પરિસ્થિતિ અને કેવી મુશ્કેલીઓ. વિચાર કરો, અમેરિકામાં એક પાયલોટે એક એવો દાવ રમ્યો કે આમ પ્લેન જતું હતું અને પ્લેનના પાંખિયા એણે એ રીતે વાળ્યા કે આમ પ્લેન આખું આમ સર્કલમાં આમ જાય. જેવું પ્લેન આમ ઊંધું થયું અધ્ધર ચડીને, અને પછી એણે માર્યો કૂદકો. જોડે પેરાશૂટ નથી, પેલી છત્રી આવે ને એ છત્રી નહોતી. પેલું પ્લેન વળી પાછું આમ ચક્કર મારી અને આમ નીચે આવતું હતું. આ ભાઈ નીચે પડતા હતા. પછી હાથ પગ પોળા કર્યા, આમ કર્યું તેમ કર્યું, પોતાની સ્પીડ વધારી ઘટાડી. અને વિચાર કરો કે પેલું પ્લેન આમથી આમ જતું હતું અને વળી પાછું આમ આવ્યું, અને એના હાથમાં પ્લેનનો દાંડિયો આવી ગયો. બોલો, આવે? સેજ 1 ફૂટની આગી પાછી થાય તો પ્લેન આમ જતું રહે, કાં પેલો પોતે પહોંચી જાય ને પ્લેન આમ હોય. પણ ભગવાનનું કરવું કે ભાઈ આમ પડ્યા, પેલું પ્લેન આમ આવ્યું, એ પ્લેનનો દાંડિયો એને તરત પકડી લીધો. અને પ્લેનનો દાંડિયો પકડી અને વળી પાછા કોકપીટમાં બેસી અને પ્લેનનો કંટ્રોલ હાથમાં લઈ અને પ્લેનને એણે એરપોર્ટ ઉપર ઉતાર્યું. બોલો,
અને ત્યારે પછી એને પૂછવામાં આવ્યું કેમ થયું? ભગવાનની દયાથી. પછી ઘણા એવા હતા ને કે ભાઈ અમે આનો વિડીયો પાડ્યો નથી, કે તમે ફરીથી આવું કરો ને, કે તમારો વ્યવસ્થિત વિડીયો પાડીએ, યુટ્યુબ ઉપર તમારો વિડીયો ચડાવીએ, કેટલા વ્યૂ મળશે. ના, કે મારે હવે આ કામ ફરીથી કરવું નથી. અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ.